નરી ઓંખે માતાજી જોવાની આગ્રહ ચોથી દેખાય ગોડાઓ આ બુદ્ધિના જ્ઞાનથી તમે ઓળખવા બેઠા છો આજના માણસો ચોથી તમને ઓળખાણ પડે હું તો મન બુદ્ધિથી પરે છું જેવું તમારી મન બુદ્ધિથી પરે છું મારી ઓળખાણ બુદ્ધિથી થાય મારી ઓળખાણ આંખોથી થાય એટલે તો મંદિરમાં જાવ છો એટલે આંખો નહીં બંધ કરવી હતી તોય થઈ જાય છે થઈ જાય છે ને થઈ જાય છે ને એ દેવનો એવો પ્રભાવ હોય કે એના સમક્ષ જવાથી આપે રૂપે આંખો બંધ થઈ જાય કેમ થઈ જાય કે તમે આ આંખોથી દેવી શક્તિને ભગવાનને જોઈ શકતા તો તમારે જોવાનું હોય તો ખાલી 5 મિનિટ વધારે નહીં તમારા ઘેર તમારી ચામુંડમાં હોય મહાકાળી હોય શક્તિ હોય કોડિયાર હોય જે તમારી કુળદેવી જે તળાવ માતા જેને તમે માનતા હોય એ બધા માતાજીને તમારે અનુભવ કરવો હોય તો ઘેર ફોટામાં છે ને ખાલી વધારે એક ધારી 5 મિનિટ કોઈ જોઈ બતાવો એની દ્રષ્ટિ નહીં ટકે ટકશે નહીં ટકે એ નહીં જોઈ શકે 5 મિનિટ એક ધારી ક્યારે 5 મિનિટની વાત છોડો 2 મિનિટ એ જોઈ શકે કોઈ તો એક ફોટામાં જો કદાચ 5 મિનિટ તમે કે 2 મિનિટ તમે એક ધારી કોઈ પણ દેવી શક્તિના ફોટા હામું તમે નહીં જોઈ શકતા તો આ નરી આંખે ક્યારે તમને દેવી શક્તિ દેખાશે કહો એ સૂક્ષ્મ રૂપે હોય સૂક્ષ્મ રૂપે તમારી જોડે 24 કલાક હાજર રહેતી હોય પણ અનુભવ કરવા માટે એની ભક્તિ કરવી પડે તારે આનો અનુભવ થાય નકર આ બધાને ઓળખ થાય બધા થઈ જાય બધા નહીં થતી અને થઈ જતી હોય તો સારું નહીં તો લો અભિયાન ઉડીને બતાવો આ ત્રિશુલ બિશુલ બખરો લઈને આવી જાઉં પણ ના થાય ને પ્રગટમાં કોઈ પણ ભગવાને કોઈ પણ માતાજીએ પ્રગટમાં કોઈ દર્શન આલ્યા અત્યાર લગીના ઇતિહાસમાં જોઈ લો તમે કોઈ પ્રગટમાં પહેલા કદાચ ભગવાને સતયુગમાં આલ્યા હશે દર્શન પ્રગટમાં કોઈ દર્શન આલ્યા કે મેરડીમાં સાક્ષાત આવા બકરાના રૂપમાં આવી ગયા બધાની વચ્ચે ના બને ક્યારે કેમ મેરડી માના દર્શન કરવા હોય તો એનો જે ભક્ત હોય અને સાચા હૃદયથી એની ભક્તિ કરતો હોય ને નહીં દર્શનની એટલી અભિલાષા હોય એટલી ચાહના હોય માં હો તારા વગર નહીં જીવી શકું બસ એક વાર તું રૂબરૂ હોય તારે હું મેરડી માતા આ બકરાના રૂપમાં આવું એ માતા છું પણ એ ભક્તિની વાત છે એટલે ક્યારેય તર્ક બુદ્ધિ વાપરવી માતાજી હોય તો આમ ના થઈ જાય માતાજી હોય તો આમ ના થઈ જાય ખુખાર મેરડીમાં જબરા હોય તો આવું ના થઈ જાય એવું કે ને અમુક લોકો કોકની વાતોમાં આવું જેની જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણના ખુખાર મેરડીના પરચા હોય તમારી જેટલી શ્રદ્ધા હશે એટલું હું કામ કરીશ નહીં તો હું જેમ છું એમ જ છું પણ જેને જેવી જેવો વિશ્વાસ જેવી શ્રદ્ધા બેઠેલા દરેકને કહીશ એવા મારા ખુખાર મેરડીના પરચા અનુભવ તમારા જીવનમાં જોવા મળશે અને તો એ માતા છું મારે તમને દુનિયામાં રખડવા નહીં દેવા હજુ કહું છું રોજ કહેતી રહીશ ને રોજ બોલીશ નવા આવશે અને જૂના જશે નવા આવશે જૂના જશે જે ટકવાના એ ટકવાના બીજા કોઈ ટકવાના નહીં રોજ મારો ચાયણો ફરાવું છું જ્યાં અહીં તો તપસ્વીઓનું કામ છે એ ટકીને હોબરે એનું કામ છે અને મારી વાણીમાં જેને ઇન્ટરેસ્ટ આવતો એનું કામ છે નહીં તો ઓટા ફેરા ને આશીર્વાદ ને એમના માટે બેઠી છું ને જેને કોમ કરાવવા છે નારિયેળો મોની એમના માટે બેઠી જ છું ને જો ઢગલા થાય છે મોનતા રોજ કરું છું વધારે કોમ છે પહેલી વાર જેને શ્રદ્ધા નહીં રાખી અમથું કોકના કહેવાથી નોમ દીધું કે કુખાર મેરડીમાં મારું આટલું કામ કરે તોય થઈ ગયું બધાને મજામાં રાખું છું મારા ધામમાં બધા સુખી રહે છે પશુ પક્ષી જીવ જંતુ બધાય રહે છે ને તમે તો આનંદિત થાવશો પણ અહીં પશુ પક્ષીઓ તે ચણ ખાય છે ખબર છે ને અહીં ગાયો તે ઘાસ ખાય છે પૂરા ખાય છે અહીં બહાર રોડ ઉપર ઉભેલા ગરીબોને તે રોજગાર મળે છો અમારા પાવન પગલા કહેવાય આ મારી અલૌકિકતા કહેવાય કે જો દેવી શક્તિ બી આવે ને તો આજુબાજુના વિસ્તારમાં કોઈ ભૂખે ના મરે એમનો માતા કહેવાય જોઈ લો પાવાગઢમાં મહાકાળી બેઠી એ જંગલ વિસ્તાર હતો ને પણ મહાકાળી યાદ ચમ બેઠી એ જંગલ વિસ્તારમાં મહાકાળી ખબર હતી આ જંગલ વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં ખૂબ ગરીબો છે અને એ જગ્યાએ બેહું ને તો આજુબાજુના દુનિયાના ભક્તો પાવાગઢ દર્શન કરવા આવશે અને દર્શન કરવા મારા આવશે અને એમની જે તે મનોકામના એ માતા પૂરી કરે
પણ એ બદલ આજુબાજુના વિસ્તારમાં પાવાગઢના કારણે જેટલા લોકોનું ભરણ પોષણ થાય છે એમનો માં કહેવાય ને. ચોટીલામાં ચામુંડા બેઠી, ચોટીલા ધામ છે, ભાઈ ધામના કારણે આજુબાજુના જેટલા વિસ્તારમાં ચામુંડા નામે કદાચ કોઈ ભૂખ્યું નહીં રહેતું હોય, કદાચ ગરીબ હોય, ભિખારી કે કોઈ ભૂખ્યો હાથ લાંબો કરે ને તોય એને રોટલો મળી આવે એનો માતા. એવી રીતે અંબાજી જોઈ લો, બહુચરાજી જોઈ લો, માતાજી ચમ આટલા બધા રૂપ લઈને અલગ અલગ નામ દઈને બેઠી છે? આ કારણે બેઠી છે. અમુક નહીં કેતા હિન્દુ ધર્મમાં તો 33 કોટી દેવી દેવતા, 33 કોટી દેવી દેવતાઓ હોય છે, પણ અમુક લોકો તર્ક બુદ્ધિ વાળા એવું કે 33 કરોડ દેવી દેવતા. આટલા બધા દેવી દેવતા ચમ છે એવું કહે છે ને. બહુચર માન, મેરડી માન, વહાણવટી માન, ખોડિયાર માન, ચામુંડ માન, મહાકાળી માન, આશાપુરા શક્તિ કહે છે ને. આવું ચમ આટલી બધી માતાજી છે? તો બધા માતાજી એક જ છે, પણ એક અનેક રૂપમાં વહેંચાઈ ગઈ. હવે કેમ વહેંચાઈ? પ્રશ્ન થાય ને. આદ્ય શક્તિ એક જ છે. એક આદ્ય શક્તિના તત્વથી, સ્વરૂપથી અલગ અલગ સ્વરૂપો બન્યા. એ બધા જ મેરડી માતા ગણો, બહુચર માં ગણો, ચામુંડ માં ગણો, એક જ આદ્ય શક્તિ છે, કોઈ અલગ નથી. પણ અલગ અલગ સ્વરૂપ કેમ ધારણ કર્યા? અલગ અલગ સ્વરૂપ ધારણ કરવાનું કારણ એક જ કે જો મહાકાળી અહીં બેઠી છે, બરોબર, પાવાગઢમાં અંબે માતા અંબાજી બેઠી ગબ્બર ઉપર છે ને, તો બે જગ્યાએ મહાકાળી બેઠી હોત તો બે જગ્યાએ દર્શન કરવા જાત ભક્તો. એટલે કે આજે અંબાના દર્શન, અંબાના સ્વરૂપના દર્શન કરીએ, તો કોઈ કે મહાકાળીના સ્વરૂપના દર્શન કરીએ, કોઈ કે ચામુંડના સ્વરૂપના દર્શન કરીએ, પણ મૂળ તમે આદ્ય શક્તિના દર્શન કરવા જાઓ છો. હવે એનું બીજું કારણ બહુચર માં શું, બરોબર, તો બહુચર માનો કુકડો સાધન છે, મેરડી માનો સાધન વાહન શું છે? સવારી, વકરો. ખોડિયાર માનો મગર, ચામુંડ માનો સિંહ, અંબે માનો હડકઈ માનો કૂતરો, બરોબર. એ બધાએ અલગ અલગ જીવ બધાએ લીધા ને. એક માછલી અમથી હતી તો ભગવાને એક મત્સ્ય અવતાર ભગવાને લીધો. સતયુગમાં સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર લીધો ભગવાને, માછલીનો. બીજો અવતાર કાચબાનો, એમ કરી બધા અલગ અલગ અવતાર લીધા ને. તો કેમ લીધા? આ કારણે કે કદાચ માતાજી એક એક સવારી પોતાના એક જીવ એમની સવારીના નામે લઈ લેશે ને, તો આવા માણસો એમની પર અત્યાચાર કરશે નહીં, એમને મારી ખાશે નહીં. અને આજે માણસો એ તે સવારીને પોતાનો સ્વાદની પૂર્તિ કરવા માટે, ખાવા માટે એની જ સવારી તમે મારી નાખો છો. તો તમારાથી મોટા જગતમાં કોઈ રાક્ષસ નહીં ગોડાઓ જ્યાં ખાતા હોય. હું તો જાહેરમાં બોલું છું. મેરડી માએ બકરો ચમ લીધો? બકરો એટલે લીધો એને મારવા નહીં, કાપવા નહીં, એને બલિ આલવા નહીં. બકરો એટલે લીધો કે બકરો જો કદાચ હું સવારી લઈ લઈશ ને તો આવા કોઈ મારીને બકરા ખાશે. ચાલુ કર્યું, કાપી કાપીને આલો, ખાઓ, પેટ ભરો. કુકડો બહુચર માં ચમ લીધો? પેલા તો મોગલો કુકડા ખાતા, જો કે પેટમાં બોલાયા હતા. ખબર છે ને? આવો ઇતિહાસ છે ને કે મોગલોએ ખિલજીની સેના આવી હતી, સેનાએ એ રમતા કુકડા કદાચ કાપીને ખાધા ને તો ખાધા પછી તે પેટમાં કુકડા બોલાયા. તારે એ ખિલજી હતો ને, એ રાજા હતો ને, તોય નમી જો કે આ ભારત દેશમાં આવી દેવી શક્તિઓનો નમન છે, પ્રણામ છે. આવો ચમત્કાર અમે ક્યારેય નહીં જોયા. તો જે કુકડાની રક્ષા કરવા માટે કદાચ પેટમાં કુકડા બોલાવતી હોય ને એવા જ કુકડા તમે ગોડાઓ ખાઓ, એવા જ કુકડાઓને કદાચ એના ઈંડાને, એના બચ્ચાને તમે ખાઓ, તો તમે રાક્ષસ કરતા ગયા ને. તો રાક્ષસ ને દેવી શક્તિ હંમેશા વેર છે. પણ ભાઈ માં કરીને કગરો તો એને જમની દયા આવે, ચામુંડા જમની દયા આવે, મહાકાળી જમની દયા આવે. મહાકાળી આટલું ખતરનાક ખુખાર સ્વરૂપ ધારણ કર્યું, ખબર છે ને? રક્ત બીજને માર્યો, ખબર છે ને? રક્ત બીજને માર્યો કેમ? આવા ભક્તોને પરેશાન કરતો, આવા ભક્તોનું ભક્ષણ કરતો, તમારા જેવા નિર્દોષ લોકોને ખાઈ જતો. તારે પાર્વતી ક્રોધિત થઈ અને મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી અને રક્ત બીજ નામનો રાક્ષસ હતો, એના વરદાન હતું બ્રહ્માજીનું કે તને કોઈ નહીં મારી શકે, તને કોઈ હથિયાર મારશે અને તારા જેટલા રક્ત પડશે, લોહી પડશે ને, અને જેટલા લોહીના ટીપા જમીન પર, ધરતી પર પડશે ને એટલા બીજા રક્ત બીજ પેદા થશે. આવું બ્રહ્માજીનું રક્ત બીજનું વરદાન હતું. એ જે તને કોઈ હથિયાર મારશે, કોઈ શસ્ત્ર મારશે, અને એ શસ્ત્રથી એક ઘાવના કારણે કદાચ લોહી નીકળ્યું અને એ લોહી ધરતી પર જેટલું ટીપા પડ્યા એટલો રક્તબીજ બીજો ઉભો થશે, એટલા જ બીજા રાક્ષસો ઉભા થશે. એટલે એને કોઈ મારી શકતું નતું. કોઈ એને મારે અને લોહી પડે ધરતી પર એટલે એવા બીજા રક્તબીજ ઉભા થાય. ઉપરથી મારીને બીજા 4 ઉભા કરવાનું થાય.
તારે શંકર ભગવાને પાર્વતીને કીધું કે હવે આનો ઉપાય તમારી જોડે, તારે કદાચ પાર્વતી સ્વરૂપ લઈ અને હું મહાકાળી પ્રગટ થઈ છે. તારે એવા રાક્ષસ નામ પકડી અને લોકો કાપી કાપી અને ખપ્પરમાં એક બાજુ લોહી પડે ભરી અને લોહી ભરી ભરી ખપ્પર ભરી ભરીને પીધા. કેમ? જો કદાચ એ ધરતી પર પડે તો બીજા રાક્ષસ ઊભા થાય, એટલે મહાકાળીના હાથમાં ખપ્પર છે. એક બાજુ હથિયાર છે, શસ્ત્ર છે, ને એ શસ્ત્રથી આમ કરી લોકો કાપીને લોહી પડે એટલે તરત ખપ્પરમાં લઈ લઈને પી લે. તે ભક્તો માટે એવા રાક્ષસોનો લોહી પીનારી માતા બની છે. અને તમે જ આ રાક્ષસ બનો તો ગોડાઓ તમને કયો ભગવાન કયો કાર તમને છોડાવે કહો? આ શું ખોટું? આ સમજી જાવ ને તો ગોડાઓ કોઈ દુઃખ ના રવા દે એવી શક્તિ, દયા ભાવના, જીવો પર દયા ભાવના, એક કીડી પર દયા ભાવના હોવી જોઈએ. પશુ પક્ષી ગમે તે હોય એની પર દયા ભાવના ચમકે. આદ્ય શક્તિ દેવી શક્તિ માટે તો દરેક જીવ હરખા છે. એટલા જેટલા માતાજી માટે મનુષ્ય જેટલા વાલા છે ને એટલા નોની અમથી એક ચકલી વાલી છે.